રાધે રાધે, જય સિયારામ. રાધે રાધે, જય સિયારામ, જય સિયારામ. આપણે શ્રી શ્રી હરિસેવકજીનું ચરિત્ર ચાલે છે. હરિસેવકજીના ચરિત્રમાં આપણે આગળ વધીએ તો હવે આપણે લેવાનું છે નામ મહિમા. ઈ જ્યારે સત્સંગ કરતા હરિસેવકજી ત્યારે નામ મહિમાના દોહા બોલતા. ઈ દોહા એને અતિ પ્રિય હતા. ઈ દોહા આપણે લઈએ કે ઈ કયા દોહા નામ મહિમાના બોલતા, અને દરેક સત્સંગીઓએ આવા દોહાનો થોડોક સંગ્રહ કરી રાખવો જોઈએ. કોઈ પણ વ્યક્તિ આવે અને એમ કે તમને ભક્તિમાં રુચિ છે તો થોડોક સત્સંગ કરો, તો આવા નામ મહિમાના દોહા હોય ને તો નામ મહિમા ઉપર થોડોક સત્સંગ થઈ શકે. એટલે નામ મહિમા આપણી નજર સામે હોવી જોઈએ. હવે આપણે ઈ નામ મહિમાના દોહા જોઈએ. જન્મ મરણ જમ દંડ કે गर्भवास की त्रास, नाम रटे सब ही छूटे लख 84 गास. જો જન્મ મરણ છે ને એ આપણી પાછળ લાગેલું છે. જન્મ મરણનો દંડો છે ને યમરાજા લઈને આપણી પાછળ જ ઊભા છે. મનુષ્ય બધું કરી શકશે પણ જન્મ મરણના દંડામાંથી છૂટી શકશે નહીં. જન્મ અને મરણનું જે ચક્ર છે એ ચક્રમાંથી છૂટવાનો એક જ ઉપાય છે કે જીવ છે ને ભગવાનના નામનો જપ કરે. ભગવાન નામ જપ સિવાય એવો એકેય ઉપાય નથી કે જેના દ્વારા જીવ ભવસાગર પાર થઈ શકે. યોગ જ્ઞાન ને એ બધા ઉપાય છે પણ એ ઉપાયો તો આગલા યુગોમાં કામ આવતા. કલયુગની અંદર કેવલ અને કેવલ નામનો આધાર છે. આવી વસ્તુ છે. એટલે જન્મ મરણ એનો દંડ, ગર્ભવાસનો ત્રાસ બધું નામ રટવાથી છૂટી જાય છે. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. ખાલી નામ કેટલું સરળ સાધન છે. રાધે રાધે કે કૃષ્ણ કૃષ્ણ કે રામ રામ કે સીતા સીતા જપશો તો જન્મ મરણનું ચક્કર છૂટી જશે. નહીતર આ જન્મ મરણનું ચક્કર કેવું છે? રેંટ જેવું છે. રેંટ કુવામાંથી પાણી ભરતું જાય અને ટાંકામાં ઠાલવતું જાય. કુવામાંથી ભરતું જાય ટાંકામાં ઠાલવતું જાય. રેંટ એવું જ આનું કામ છે. જન્મ મરણનું ચક્કર ચાલુ જ રહે છે. મનુષ્ય બન્યા પછી ગધેડા કૂતરા બિલાડા બન્યા, વળી કેટલાય જન્મ પછી પાછા મનુષ્ય બન્યા, વળી ગધેડા કૂતરા બન્યા, વળી પાછા મનુષ્ય બન્યા. આવી વાત છે. એટલે આ રીતે માણસ મનુષ્ય બને છે વારંવાર. રેતની જેમ ચક્કર ખાતો હોય છે. પછી કે છે કઈ બાર જો યજ્ઞ કરી યોગ કરે ચિત લાય, ચરણ દાસ કહે નામ બિન સભી અફલ હે જાય. કોઈ કેટલાય બધા યજ્ઞ કરે, ભલે જેટલા યજ્ઞ કરવા હોય એટલા છૂટ, પણ એ યજ્ઞ કરશે ને તો એ નામ વગર બધું અફળ છે. ચરણદાસજી કહે છે. અને યોગ કરે, યોગ ચિત્ત દઈને યોગ કરવાની છૂટ, પણ નામ વગર ભગવાન છે ને પ્રસન્ન થતા નથી. હવે જો યજ્ઞ અત્યારે કળિયુગમાં પણ બોલો યજ્ઞનો જમાનો નથી તો ઘણા યજ્ઞ કરતા હોય છે. એને મારે એની મૂર્ખતા જ કેવી પડે. 51 કુંડીના યજ્ઞ, ઓટલા કુંડીના યજ્ઞ, હા કોઈ મંદિરનું ઉદ્ઘાટન હોય અથવા તો કોઈ એવી સારી પ્રવૃત્તિ હોય અને યજ્ઞ કર્યો હોય તો વાત આખી અલગ છે. કે એ તો આપણે મંદિરના એક ઉદ્ઘાટન માટે કે એના માટે યજ્ઞ કરીએ તો એ તો એક પવિત્ર વાત છે. પણ ઘણીવાર એમ માનતા હોય છે કે 51 કુંડીના યજ્ઞ કરવાથી આ થશે ને ઓલું થશે ને ભગવાન પ્રસન્ન થશે ને. તો હું ચોખ્ખું કહું છું કે યજ્ઞથી ભગવાન પ્રસન્ન નથી થતા. ભગવાન કેવલ એનું નામ, એના લીલા ગુણગાન ગાવાથી પ્રસન્ન થાય છે. કલયુગનું સાધન જ આ છે. એટલે યજ્ઞ જો ભગવાનની પ્રસન્નતા માટે કરતા હોય, આગળના ઋષિઓ કરતા ભગવાનની પ્રસન્નતા માટે યજ્ઞ કરતા, નિષ્કામ ભાવે યજ્ઞ કરતા. અત્યારે તો ગીતાજીમાં કીધું છે યજ્ઞ નામ જપ યજ્ઞો અસ્મિ. યજ્ઞોમાં જપ યજ્ઞ હું છું. ભગવાને સ્પષ્ટ ભાષામાં કીધું છે કે જપ યજ્ઞ હું છું.
તો મારો કહેવાનો ભાવ શું છે કે કળિયુગની અંદર તો જપ જ મોટો યજ્ઞ છે, જપ જ મોટું દાન છે, જપ જ મોટું તીર્થ છે, ને એનાથી મોટું તીર્થ કોઈ નથી. એમ કહે છે કે જે વ્યક્તિ ભગવાનના નામનો જપ કરે છે એના મુખમાં બધા તીર્થોનો વાસ છે. એટલે માણસ સંતની ઉચ્છિષ્ટ પ્રસાદી લેવા માટે તડપે છે કે એની ઉચ્છિષ્ટ પ્રસાદી મળી જાય, કારણ કે એ સતત જપ કરે છે. જપ કરે છે એટલે એના મોઢામાં બધા તીર્થોનો વાસ છે. નિશ્ચિત બધા તીર્થોનો વાસ છે, એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. આવી વસ્તુ છે. તો આ છે ચરણદાસજીના નામ મહિમાના દોહા. એમાં આગળ વધીએ આપણે. જ્યો સેમર કા સેવના, જ્યો લોભી કા ધર્મ, અન્ન બિના ભૂસકૂટ ના, નામ બિના યો કર્મ. આમાં 3 ઉદાહરણ આપ્યા એમ. કુલ આમાં તમને 3 ઉદાહરણ આપ્યા કે જ્યો સેમર કા સેવના, સેમરનું ફૂલ હોય ને, ગમે એવા વ્યક્તિ એનું સેવન કરે ને તો એના હાથમાં કાંઈ નહીં આવે. નિશ્ચિત એના હાથમાં કાંઈ નહીં આવે, કારણ કે સેમરનું ફૂલ એવું હોય કે જેમ પકડો ને એમ એના રૂછા ઉડી ઉડીને હવામાં વયા જાય, તમારા હાથમાં કાંઈ ના આવે. અમારા રમેશ બાબા તો સેમરના ફૂલનું ઉદાહરણ એવું આપે છે કે પોપટ ને આ બધા પક્ષી છે ને એ સેમરના ફૂલને ફળ માને છે કે આ લાલ કલરનું કોઈ ખાવાનું ફળ છે, અને પછી એ પક્ષી એ સેમરના ફળને ખાવા માટે ચાંચ મારે છે. ચાંચ મારે એટલે ચાંચમાં કાંઈ આવે નહીં, કારણ કે સેમરનું ફૂલ તો હવામાં ઉડી જાય છે. જેમ ચાંચ મારે ને એમ એના છોતરા નીકળીને હવામાં ઉડતા જાય, અને છેલ્લે સેમરના ફૂલમાં થોડુંક ઝેર હોય છે. તો ચાંચ મારતા મારતા જ્યારે પોપટ એ ઝેરને પકડી લે છે, ચાંચ મારતા મારતા પોપટ જ્યારે એ ઝેરને પકડી લે છે ત્યારે ઝેર પકડીને બેભાન થઈ જાય છે. પોપટ ઝેરને પકડીને પોપટ છે એ બેભાન થઈ જાય છે, અને પોપટ જ્યારે બેભાન થઈ જાય ત્યારે બિલાડું આવીને એને ખાઈ જાય છે. બસ સેમ ટુ સેમ આવી જ મનુષ્યની દશા છે. સેમ ટુ સેમ આવી જ મનુષ્યની દશા છે. મનુષ્ય પણ આ સંસાર છે ને સેમરનું ફૂલ છે, અને આ સંસારમાં ચાચું માયરે રાખે છે. સુખ મળશે, સુખ મળશે, સુખ મળશે, એમ આ સંસારમાં ચાચું માયરે રાખે છે. સંસાર સેમરનું ફૂલ છે, કોઈના હાથમાં આવતું નથી, કોઈના હાથમાં. અને ચાચું મારતા 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 જ્યારે આયુષ્ય પૂરી થઈ જાય છે, ચાચું મારતા મારતા જ્યારે એની આયુષ્ય પૂરી થઈ જાય છે ત્યારે એ મરી જાય છે. કાળ આવીને એને લઈ જાય છે, કાળ એને ખાઈ જાય છે. આવી વસ્તુ છે, કાળ એને જીવવા જ નથી દેતો. તો આવી બધી વસ્તુ છે. સંસાર સેમરના ફૂલ જેવું છે, બીજું આમાં કંઈ છે નહીં. એમાં ચાંચ મારવાનું રહેવા દેવું જોઈએ. સંસારમાં સુખ છે નહીં, સુખની આશા રાખવી વ્યર્થ છે, અને અંતે મૃત્યુ આવી જશે. નિશ્ચિત રૂપે મૃત્યુ આવી જશે, એમાં કોઈ શંકા નથી. તો જ્યો સેમર કા સેવના, જ્યો લોભી કા ધર્મ. અને જેવી રીતે લોભીનો ધર્મ નકામો, મતલબ લોભીનો ધર્મ છે ને એ કોઈ દી ધર્મ રહેશે જ નહીં, એ ધર્મ જ નકામો લોભીનો. લોભી જે કાંઈ કરે છે ને એ ધર્મ છે ને પૂરેપૂરો ફળીભૂત નથી થતો, કારણ કે એની પાછળ લોભ હોય છે. અને અન્ન બિના ભૂસકૂટ ના, અન્ન હોય નહીં, અને ખાલે ખાલું આપણે ભૂસું કૂટે રાખીએ, બેકાર વાત છે. અંદર અન્ન તો છે નહીં, અને આપણે ભૂસાને કૂટે જ રાખીએ છીએ તો એમાંથી અન્ન મળવાનું નથી. એવી જ રીતે નામ વગરના બધાય કર્મ નકામા છે. તમે જે કાંઈ કર્મ કરો છો તો પ્રત્યેક કર્મમાં તમારા મુખેથી નામ નીકળવું જોઈએ. નામ વગરનું કર્મ નકામું. માનો યજ્ઞ કરો છો તો છેલ્લે ભગવાન નામ થવું જોઈએ. ભગવાન નામ થાય તો તમારું કર્મ બરોબર બની જશે, સુંદર બની જશે. આવી વસ્તુ છે. નામ વગરનું તમારું કર્મ નકામું છે. નામ તો બધામાં જોશે, કોઈ પણ કર્મની અંદર નામની મહિમા છે. નામ બધાની અંદર જોશે, કારણ કે નામ છે ને
એ કોમન સાધન છે. જેમ આપણે ગમે એ શાકભાજી જમીએ એમાં રોટલી કોમન છે, રોટલી તો હોય જ. રોટલી વગર કોઈ સબ્જી આપણે જમી ના શકીએ. એમ જેટલા કર્મ છે એ બધા કર્મની અંદર નામ જોશે. નામ વગરનું એકેય કર્મ હોઈ શકે નહીં. આવી વસ્તુ છે. એટલે નામ સર્વ કર્મોનો સાર છે. હાલતા ચાલતા ઉઠતા બેસતા ભગવાનનું નામ છે ને જપાવવું જોઈએ. હરેક કર્મ કરતા પ્રેમ ભિક્ષુજી મહારાજ કહે છે ને, કામ કરતે જાઓ નામ જપતે જાઓ. હરેક કર્મ, પ્રત્યેક કર્મ તમારે નામ સાથે જ કરવું પડશે. નામ વગર ચાલશે નહીં. આવી વસ્તુ છે. એટલે અહીંયા કીધું છે, સેમરનું ફૂલ જેમ કાંઈ કામનું નથી અને અન્ન નીકળી ગયું હોય તો ભૂસું કામનું નથી, એમ તમારા જેટલા કર્મ છે ને એ નામ વગર એકેય કર્મ કામના નથી. નામ નથી તો ખતમ, બધું ખતમ, બેકાર. એને એટલું બધું ફળ નહીં મળે. ભલે કોઈ જન્મે એના આ નિષ્કામ કર્મોનું ફળ મળે થોડું ઘણું, અલગ વાત છે, પણ નામ તો પ્રત્યક્ષ ફળદાયી છે કલયુગની અંદર. પ્રત્યક્ષ. કોઈ એમ કહેતું હોય કે ભાઈ આ પ્રિયાસરણ નામની આટલી મહિમા ગાય છે, પણ અમને તો કાંઈ નામમાં રસ આવતો નથી. પણ તમે ભાઈ એ સાંસારિક કામનાઓ લઈને નામ જપો છો એટલે રસ નથી આવતો. અમારા બરસાનામાં આવો, તમને માલાજોલીવાળા અને નામનો રસ લેતા હજારો સાધક દેખાશે. નામનો રસ લેવા વાળા હજારો સાધકો તમને દેખાશે કે જે નામનો રસ પીવે છે. અને એને હું 15 વર્ષથી આ નામ કરતા જોઉં છું તો પણ એને નામમાં કંટાળો આવતો નથી. જે ધામમાં આવી ત્યારે ખબર પડે. ઓલું કે ને, અબ આયા ઊંટ પહાડ કે નીચે. ઊંટ જ્યારે રણમાં હાલતું હોય ને ત્યારે છાતી કાઢીને હાલતું હોય કે મારા જેવું કોઈ નહીં. મારી પીઠ તો જુઓ કેટલી ઊંચી છે. આટલું તો પીઠ કોઈની ઊંચી નહીં હોય, પર્વતોય ટૂંકા પડે. એ રણમાં હોય ને ત્યાં સુધી ઊંટ છે ને હોશિયારી કરતું હોય. આવી વસ્તુ છે. પણ એ ઊંટ જયારે પહાડની નીચે આવે, મોટા મોટા પહાડની નીચે થઈને જાય ત્યારે એને ખબર પડે કે ઓ, મારી પીઠ તો એક નાનકડો ટોપકો જ છે, પર્વત તો એનાથી પણ ક્યાંય ઊંચા છે. એટલે જ કીધું છે કે અબ આયા ઊંટ પહાડ કે નીચે. એ કહેવત એટલે જ ભાઈ છે કે ભાઈ અભિમાન કરવું નહીં. આપણાથી મોટો મળશે ને ત્યારે આપણે જ નાના થઈ જશે. આપણે પોતે જ નાના થઈ જશે ત્યારે આપણે આપણાથી મોટો કોઈ મળશે. આવી વાત છે. એટલે નામ વગર બધાય કર્મ નકામા. નામ જપ તો હોવું જ જોઈએ. નામ મુખ્ય સાધન છે. હા, પછી નામ કર્યા પછી સમય વધે તો તમે ઠાકોર સેવા કરો કે જે તમારા રેગ્યુલર ભગવત ભક્તિના બીજા સાધનો હોય એ કરી શકો છો, એમાં કઈ વાંધો નથી. પણ નામ મુખ્ય રહેવું જોઈએ. અને સેવા અને સુમિરણ, ભક્તમાલમાં આવ્યું છે કે સેવા અને સુમિરણ એ બેમાં જીવે સાવધાન રહેવું જોઈએ. સેવા સુમિરણ છૂટવું જોઈએ નહીં. સેવામાં વધુ તો ઠાકોર સેવા અને કોઈ વૈષ્ણવ આંગણે આવી ગયા હોય તો વૈષ્ણવ સેવા. બાકી બહુ સેવામાં ધ્યાન દેવું નહીં, સુમિરણ કરવાનું ભગવાનનું. સેવામાં હું તો એમ જ માનું છું કે ભક્ત ભગવાનની સેવા થાય તો સારું, બાકી બધું તો પછી થોડું થોડું નકામા જેવું છે એમ. હા, ઉપલા મને કરી નાખીએ અલગ વાત છે. આવી વસ્તુ છે. એટલે ભગવાનના નામ, ભગવાનનું નામ સરળ કેટલું કરી દીધું છે. ઉઠતા બેસતા ખાતા પીતા પણ ભગવાનનું નામ લઈ શકાય છે. અને મેં તો લીધેલું છે અને લેવાથી રસ પણ આવે છે. મેં એક સંતના ચરિત્રમાં વાંચ્યું હતું, હવે મને એનું નામ ભૂલાઈ ગયું છે. એ એમ કહેતા કે મને તો ક્યારેક શૌચાલયમાં એકાંત મળે છે કે, અને શૌચાલયમાં નામ રટું છું ને ત્યારે આનંદ આવી જાય છે કે દીના તો એટલા ભક્તો મળવા આવતા હોય છે કે આમ એકાંતમાં ભજન કરવાનો સમય જ મળતો નથી. ક્યારેક એકાંત એમ લાગે છે કે શૌચાલયમાં મળે છે. એવું પણ મેં સાંભળેલું છે કોઈ ભક્તોના મુખે, ને સાચી પણ વાત છે. જેને બહુ સંતોને મળવા આવતા હોય ને એકાંત મળતું જ ન હોય ને, સ્નાન શૌચ કરવા જાય ને ત્યારે એને એકાંત મળે ને ત્યારે એને રસ આવે છે કે વાહ, હવે કઈક ભગવાનના બે નામ પ્રેમથી જપશે. તો એ વાત સત્ય પણ છે, એમાં કઈક ખોટું નથી. જેને ભજનની ભૂખ છે ને એ જ આ વાતને જાણી શકશે, બીજા જાણી શકશે નહીં. તો હજી નામ મહિમાના દોહા બાકી છે, એ આપણે કાલે લઈ લેશી. આજે સમય થઈ ગયો છે. રાધે રાધે, જય સિયારામ.